કે માનો કે આ પાવડર નહીં મળતે આ મરી જતે. અરે શું થતે? મરી જતે. એવું તમે કેવી રીતના કહી? કેમ કે એની હાલત જ બહુ ખરાબ થઈ ગયેલી હતી. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક પશુપાલકને મળવા માટે આવેલા છે. તો એમને આ ગાયને કંઈક સમસ્યા હતી, શું હતી એ એમના પરિચય સાથે આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મારું નામ કમલેશ કુમાર કલ્યાણભાઈ ગામિત. અને ગામ કયું તમારું? દાદરિયા. દાદરિયા. દાદરિયા એટલે તાલુકો કયો? વાલોડ. હલોડ. ને જિલ્લો? તાપી. તાપી. ઓકે. તો આ જે પશુપાલન છે તમારા અહીંયા, તમારા જ છે ને? તમારી જ ગાયો છે ને બધી? હા, બધી અમારી જ છે. હા. તો કેટલા વર્ષથી પશુપાલન કરો છો તમે? એ તો 25-30 વર્ષ થઈ ગયા. 30 વર્ષ થઈ ગયા. અચ્છા. તો મને એ જણાવો કે આજે પશુપાલનમાં ઘણા બધા પશુપાલકોને અલગ અલગ ટાઈપની તકલીફ આવતી હોય, ગાયોને અલગ અલગ બીમારીઓ આવતી હોય, તો એટલે પશુપાલક ઘણા બધા પરેશાન છે આજે. તો તમને તમારે ગાયોમાં શું પ્રોબ્લેમ આવતા? અને સ્પેશિયલી આ ગાયની વાત કરીએ તો આને કંઈક પ્રોબ્લેમ હતા. શું પ્રોબ્લેમ હતા એ થોડીક વાત કરો. આ ગાય બેહાડ પડી ગયેલી હતી. બેહાણે આવી ગયેલી? હા. એટલે ઊભી નહીં થવાય? ઊભી નહીં થતી હતી. હા. અચ્છા. હવે આ ગાય એકચ્યુઅલી તમારા ઘરની જ ગાય છે કે વેચાતી લાવેલા? હા, અમે વેચાતી લઈ આવેલા. કેટલામાં લાવેલા? એ 15,000. અચ્છા. તો હવે આ ગાયને જોઈને એવું લાગતું નથી કે 15,000? આના તો કમસે કમ 25-30 હજાર રૂપિયા વગર કોઈ નહીં આપે. તો તમને કેમ સસ્તામાં આપી દીધી? આ થોડીક એ કમજોર હતી એટલા માટે. કમજોર હતી? હા. અચ્છા. એટલે લાવ્યા ત્યારે જ. આ કયું વેતર? આ ત્રીજું. ત્રીજું વેતર. અત્યારે ત્રીજું. કયા ગામથી લાવેલા? એ આ કરણખેડ. કરણખેડથી. અચ્છા. 15,000માં? હા. કમજોર છે એટલે 15,000માં તમને આપી દીધી. બરાબર. પછી લાવ્યા પછી શું થયું? કેટલાક સમય પછી વિયાણ થયું? ને બેહાણે ક્યારે આવી? એ હું લાવ્યા ને બીજે દિવસે જ બેહાણ પડી ગયેલી હતી. અચ્છા. હા, એટલે તમે લાવ્યા અહીંયા તમારે ત્યાં કરણખેડથી, અને લાવ્યા એટલે બીમાર થઈ ગઈ? હા, બીમાર જ. બેહાણ જ આવી ગઈ? હા, ઊભી નહીં થતી હતી. પછી ઊભી કરવા માટે શું કરવું પડતું? ઊભી થવા માટે ડોક્ટર પહેલા તો બોલાવ્યા. અચ્છા. પણ તેનાથી કઈ રિઝલ્ટ નહીં આવ્યું. એટલે શું કર્યું પછી? ટ્રીટમેન્ટ શું કરી? ડોક્ટરે ટ્રીટમેન્ટ શું કરી? ડોક્ટરે બધું બાટલા નાતે કરી ગયા. હા. પછી બી ઊભી નહીં થઈ? તો બી તમે ઊભી કરવા માટે તમે કઈ કરતા કે નહીં કરતા કાંઈ? અમે ઊભી કરવા માટે પછી આ એક પાવડર હતો. અચ્છા. આ નેટસપ કંપનીનો પાવડર છે, પેટવેટ. હા. અચ્છા. જ્યારે ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી અને રિઝલ્ટ નહીં આવ્યું નહીં આવ્યું. એટલે તમે આનો ઉપયોગ કર્યો. આનો ઉપયોગ તો કર્યો. પહેલી વાત તો તમે અમને જણાવો કે આ માહિતી મળી ક્યાંથી આ વસ્તુની? આ માહિતી એક ભાઈ આવેલા હતા. હા. તેમણે અમને કીધું કે આપણે આ પ્રોડક્ટ છે તો આ વાપરી. કયા ભાઈ? આ ઇમરાનભાઈ. અચ્છા. અહીંયા જે ઉભેલા છે આ ઇમરાનભાઈ, એમના મારફતે તમને આની માહિતી મળી? હા. અચ્છા. પછી કેવી રીતના ખવડાવ્યું એને? પાવડર હમ જે કોક આવે અંદર હમ તે દાણ સાથે અમે આપતા હતા સવાર સાંજ. હમ તો એ 15 દિવસ સુધી જેવું આપ્યું એટલે ઊભી થઈ ગઈ ગાય. અચ્છા. 15 દિવસ? હા, 15 દિવસ બી નહીં થયા. કેટલા ટાઈમ? સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ? 2 ટાઈમ. 2 ટાઈમ. 2 ટાઈમ દાણ સાથે? દાણ સાથે. અચ્છા. કેટલી ચમચી ખવડાવતા? એક. એક સવારે ને એક સાંજે? એક સવાર સાંજ. એવું 15 દિવસ ખવડાવ્યું હા. એટલે આ જે ગાય બેસાણે આવી ગયેલી હતી એ ઊભી થઈ ગઈ. બરાબર. હવે આ ગાયનું મતલબ અહીંયા આવીને પછી વ્યાઈ કે પહેલાથી વ્યાયેલી જ હતી? ના, અહીંયા આવીને જ પછી કમ્પ્લીટ વિયાણ બી થઈ ગયું. એટલે બેસાણે આવી, ઊભી થઈ ગઈ, પછી વિયાણ થયું? હા. અચ્છા. તો જ્યારે ત્યાં આગળથી લાવ્યા ત્યારે કેટલું દૂધ આપે એવું કહેતા હતા એ લોકો? એ લોકો દૂધનું તો કઈ હરખું કઈ કીધું નહીં. નહીં કીધું? હા. ગાય લઈ જાય તો સારું એમ થઈ ગયું એ હા, લોકોને. એ લોકોને એવું જ. અત્યારે કેટલું દૂધ આપે? અત્યારે આપતી છે 3 લીટર જેવું આપતી છે અત્યારે. એક ટાઈમ? હા, એક ટાઈમ. સવાર સાંજ મળીને કેટલું? 6 લીટર. 6 લીટર. અચ્છા. એ તો હજુ કમજોર હતી એટલે એના લીધે હા. હજુ દૂધ વધે. હજી દૂધ વધશે? હા. આ બેસાણ આવેલી ને ઊભી થઈ ગઈ અત્યારે, હા. તો કેટલોક સમય થયો? કેટલાક સમય પહેલાની વાત આ બેહાણ આવી ગયેલી ને? એ લગભગ મહિનો થયો નહીં થયો એટલું આ. મહિનો થયો? હમ. મહિનો થયો નહીં થયો? બરાબર ને?
એટલે હજુ તો દૂધની પણ શરૂઆત જ છે. શરૂઆત જ છે હજુ. ના પેટ રેગ્યુલર ખવડાવશો તો 100% દૂધમાં વધારો થવાનો જ છે. હા એ તો થવાનું બરાબર. છે. હવે મને એ જણાવો કે માનો કે આ પાવડર નહીં મળતે તો આ મરી જતે. અરે શું થતે? મરી જતે. એવું તમે કેવી રીતના કહી? કેમ કે એની હાલત જ બહુ ખરાબ થઈ ગયેલી હતી. અચ્છા, એવા અનુભવ કોઈ ખરા કે તમારા? હા મારા ઘરના જ અનુભવ એ. અચ્છા, હા કે બેહાણ આવી જાય પછી ગાય ઊભી નહીં ઊભી જ નહીં થાય, મોટા ભાગે તો જતી જ રહે એમ. જતી જ રહી. એવા આજુબાજુના પશુપાલકોનું બી એવું જ હા થાય? આવું જ થયું અમારા સામે બી આવું જ થયું એક જણનું. હમ. કે બેહાણ પડી ગયેલી હતી હમ. મરી ગઈ એ બી. અચ્છા, ટ્રીટમેન્ટ કરાવી એને હા ટ્રીટમેન્ટ કરાવી પણ તો બી મેર નહીં પડ્યો. મરી નહીં પડ્યો. બરાબર છે. હવે આ પાવડર એમ કહેવાય કે તમારી ગાયને નવું જીવન પણ આપ્યું કહેવાય. હા દૂધનું ઉત્પાદન પણ અત્યારે મળી રહ્યું છે. બરાબર ને? તો તમને ઘણા બધા ફાયદા કરી આપ્યા કહેવાય. જ્યારે પહેલી વખત આ પાવડર લીધેલો તે દિવસે તમને વિશ્વાસ હતો કે આ રિઝલ્ટ આપે એમ? સાચું જ બોલજો. આ તો હવે જ વાપર્યું એટલે અમને લાગ્યું કે ચાલ આ નહીં વાપરો પહેલા? વાપરવા પહેલા તો એવું લાગતું જ હતું હા. કે આ રિઝલ્ટ આવે છે કે નહીં આવે છે મનમાં પ્રશ્ન હતા. હતા પણ પછી એવું ચાલ રિકવરી બરોબર આવવા લાગી ગઈ એટલે લાગ્યું ચાલ હવે નહીં વાંધો આવે. બરાબર. તો ખરેખર બહુ જ જોરદાર રિઝલ્ટ છે. પશુપાલક મિત્રો, તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો આજે જ આ પેટવેટ તમે મંગાવી લો, વાપરો અને આવું રિઝલ્ટ મેળવો. કારણ કે આવા એક પશુપાલક નહીં, અનેક પશુપાલકના અમે વિડીયો લીધા છે અને એમના તરફથી અમને પોઝિટિવ ફીડબેક મળ્યા છે. તો બીજા પશુપાલકને તમારે શું કહેવું છે આ પાવડર વિશે? આ જ પાવડર વાપરવાનો વિશ્વાસ રાખીને વાપરવાનું ચાલુ કરો. હા બરાબર ને? બધાય જ વાપરવાનો આ. બરાબર. તો અત્યારે હવે તમે તમારે ત્યાં બીજી આ ગાય એવો છે એને ખવડાવવાનું ચાલુ કર્યું કે નથી કર્યું? એમને ચાલુ કરેલું જ છે અત્યારે. અચ્છા, હા ઓકે, આને રિઝલ્ટ જોઈને પાછું બીજાને ચાલુ કરી રહેલું છે. બરાબર, ઓકે. તો તમને જે આપનાર આ પ્રોડક્ટ જે ઇમરાનભાઈ બોલો સાહેબ. ઘણા બધા પશુપાલકને આવી સમસ્યાઓ સતાવતી હોય તો એના સમાધાન માટે એ જ લોકો જો તમારો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો કરી શકે. એના માટે તમારો ફોન નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 81 81 60 60 88 88 51 51 02. 02. બીજો મોબાઈલ નંબર છે 97 97 27 27 55 55 84 84 70. 70. ઓકે કમલેશભાઈ, હા. હવે કોઈ પશુપાલક તમારો પણ સીધો કોન્ટેક્ટ કરવા માંગે, ગાય માતાના દર્શન કરવા માંગતું હોય, ઘરે આવવા માંગતું હોય અથવા માહિતી મેળવવા માંગતું હોય કે ખરેખર આ વાત સાચી છે કે, તો એ લોકો તમને કોન્ટેક્ટ કરી શકે. એના માટે તમારો ફોન નંબર આપો. 98 98 794 46 9 32. તમારું ગામ દાદરિયા, તમારું નામ કમલેશભાઈ. કમલેશભાઈ. તો ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, તમે પણ આ એમનો સીધો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો અથવા તમે એમના ઘરે પણ વિઝિટ માટે આવી શકો છો. આ એમના પશુપાલન માટે ઘર બનાવેલું છે અને આ પશુપાલક છે જેમનો આપણે ઇન્ટરવ્યૂ લીધો છે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.